વાવસુગામ નેશનલ હાઈવે પર અધૂરી કામગીરીથી વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. વાવસુગામ નેશનલ હાઈવે પર ચાલી રહેલ રોડની અધૂરી કામગીરીના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પર કપચી અને ઢીલું મટીરિયલ પડેલ હોવાના કારણે ખાસ કરી જ્યારે મોટરસાયકલ ચાલકો માટે પસાર થવું મુશ્કેલ બન્યું છે. ઘણી જગ્યાએ વાહનો સ્લીપ થવાની શક્યતા હોવાથી અકસ્માતનો પણ ભય સર્જાય છે. લોકો દ્વારા કોન્ટ્રાક્ટર સામે આક્ષેપ કરવામાં આવ્યો છે કે કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને યોગ્ય દેખરેખ પણ રાખવામાં આવતી નથી. સ્થાનિક અગ્રણી રામસિંહભાઈ રાજપૂતે જણાવ્યું કે ખીમાણાવાસ, રબારીવાસ, ભાટવર નજીક સહિત વાવ અને સુઈગામ વચ્ચે 5 જેટલી આવી જ પરિસ્થિતિ છે કે ટુ વ્હીલર ચાલકો વારંવાર પટકાઈ રહ્યા છે અને ગંભીર ઇજા થવાનો પણ ભય રહે છે. જીવલેણ પણ સાબિત થઈ શકે છે. સ્થાનિક અગ્રણીએ જણાવ્યું કે આ બાબતની ગંભીર નોંધ લેવી જોઈએ. તેમણે માંગ કરી કે રોડનું કામ તાત્કાલિક યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે. ઉપરાંત ધૂળની ડમરીઓ ઉડતી હોય છે ત્યાં પાણીનો છંટકાવ કરવામાં આવે, રોલર દ્વારા દબાવવામાં આવે અને યોગ્ય ડાયવર્ઝન મૂકવામાં આવે જેવા પગલાં લેવાની પણ તેમણે ભલામણ કરી. કારણ કે કોન્ટ્રાક્ટરો કોઈ પ્રોટોકોલનું પાલન કરતા નથી તેવી તેમની માંગ છે. અત્યારે આપણે વાવ સુઈગામ હાઈવે ઉપર આ લોકેશન ખીમાણાવાસ રબારીવાસની નજીકનું છે અને આવી પરિસ્થિતિ વાવ અને સુઈગામ વચ્ચે 5 જગ્યાએ છે. સાધનો ટુ વ્હીલર જેવા તો આવતા પછડાય છે અને અહીંયા કોઈ બાઈ માણસ પાછળ બેઠો હોય તો રીતસર પટકાય અને જો આ રોડ ઉપર પડે ને માથામાં વાગે તો મૃત્યુ પામી શકે આવી પરિસ્થિતિ છે. નગરોળ તંત્ર અને કોન્ટ્રાક્ટરના પાપે આ બની રહ્યું છે. ત્યારે સ્થાનિક તંત્રને રાજકીય સામાજિક આગેવાનોને હું કહું છું કે ગંભીરતાથી નોંધ લેવી જોઈએ અને અહીંયાના લાગતા વળગતા તંત્રને મારી 2 હાથ જોડીને અપીલ છે કે આવી પરિસ્થિતિ જગ્યાએ જગ્યાએ છે. લોકોના ટેક્સના પૈસાએ આ કોન્ટ્રાક્ટરો નથી પણ ખરેખર આ લોકોને અમે આતંકવાદીઓ કહીએ છીએ. કારણ કે આતંકવાદી ગોળી મારે અને મરી જાય. આ રોડ ઉપર આવતા લોકો બેન દીકરી પટકાય, દવાખાને જવું પડે, એમનું ઘર ધોઈને ધોણું થાય આવી પરિસ્થિતિ છે. ત્યારે આ ખાસા બધા સમયથી આવી પરિસ્થિતિ છે અને છેલ્લા 2 વર્ષથી વાવ સોઈગામ હાઈવે ઉપર હું ચાલુ છું. આ કોન્ટ્રાક્ટરના પાપે કેટલાય એક્સિડન્ટો થયા છે અને કેટલીય જગ્યાએ એક્સિડન્ટો બન્યા છે. મારી નજરની સામે 2 અકસ્માત થયા હતા. ત્યારે આ લોકોના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને તાત્કાલિક ધોરણે આ કામ સમારકામ થાય, યુદ્ધના ધોરણે થાય અને આ જે કામ છે ધૂળ ઉડી રહી છે, પાણીનો છંટકાવ કરવામાં આવે, લોરલથી આ જગ્યાએ દબાવવામાં આવે, જે જગ્યાએ ડાયવર્ઝન મૂકવાનું છે ત્યાં ડાયવર્ઝન મૂકવામાં આવે. આ લોકો કોઈ પ્રોટોકોલ જાળવતા નથી. જેમ એમને મન ફાવે ને એવી રીતે કામ કરતા હોય છે. ત્યારે સ્થાનિક તંત્રને મારી 2 હાથ જોડીને અપીલ છે કે તમે જાળવ્યા જશો તો બરાબર. રિપોર્ટર ચિરાગભાઈ સોની, વાવ થરાદ.